બા તમારું જાગરણ કેવું ગયું? મસ્ત મજાનું એક એડ ન્યુ કર્યું છે તો ને કબૂતરા ચણે 50 રૂપિયા ખાલી એ મેરે વતન કે લોગ સાથે પણ સેવડો પેંડા પણ રાખ્યા છે. હાવ ખુશી ખુશીથી કઈ ખાલી ઠેકડા જ નથી મારવાના આપણે હો ને. મમ્મી તો જો કતળ 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 કરે. હું ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, રાધે રાધે બધાને. તો બધા કેમ મજામાં જ છો? તો મજામાં જશો ને. ખાસ કરીને વાત એ છે કે આજે દશામાનો પહેલો દિવસ છે અને આજ પહેલા દિવસની અંદર દિવસાનું પહેલી રાતનું જાગરણ છે. તો જાગરણનો અનુભવ તમારી સાથે પણ કરવાના છીએ. તો ખાસ કરીને અમારી સાથે બન્યા રહેજો. અને ખાસ એ વાત છે કે રાત્રે કંઈક અલગ થવાનું છે. તો શું થવાનું છે તમે જોશો તો જ વ્લોગની અંદર ખબર પડશે. તો ચાલો બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. શરૂઆત તો પેલા આપણા ઘરથી જ કરવાના છે. ઘરની એકદમ સાફ સફાઈ કરી લઈએ મસ્ત મજાનું, અને ફરી નાહી ધોઈ અને તમારી સાથે ફરીથી હું જોડાવ. તો ચાલો ફ્રેશ થઈ ફરી તમારા વિભુબેન તમારી સાથે. તો લીધું છે, મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ. હવે આપણે વાર્તાને એવું સાંભળવાના છીએ. તો તમે પણ સાંભળો મારી સાથે. હું તમને કહેતી હતી પહેલા તો આપણે હે ને અમારો મઠ છે ને ત્યાં દર્શન કરી આવી. તો જો દરવાજો ખોલી લઈ અને ધાબામાંથી આવી ગયા છીએ. આ તમે જોઈ શકો સવારનો મસ્ત નજારો છે. તો હાલો માતાજીને તમને દર્શન કરાવું અને હું પણ દર્શન કરીશ. દીવા કરશું ને કબૂતરા ચણે આપણા નથી, બાપુજીના નેના હે. તો હાલો દર્શન કરાવું. આ અમારો મઠ હે, જોઈ લ્યો. તો હાલો હવે માતાજીને મનાવી લઈએ. એમના દીવાને અગરબત્તી કરી લઉં પછી તમને બતાવું. મારા પપ્પા જો નગારો લેતા આવ્યા હતા. આપણે આરતીનું કરવાનું હોય ને એવું. તો ચાલો મેં મસ્ત મજાના માતાજીના દર્શન કરી લીધા. જોઈ શકો છો આખું મંદિર તમને બતાવી દીધું છે. તો હવે આપણે વાર્તા કરવાના છીએ, એ તમને સાથે સાથે બતાવીશ. હવે દશામાના વ્રતની વાર્તા અમે સાંભળવા જઈ રહ્યા છીએ અને હાથમાં લઈ લીધા ચોખા. અને મારા મમ્મી જવારિયા અને દશામાની વાર્તા સંભળાવશે. દશામાનું વ્રત. શ્રાવણ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું. જવા લાગી. આ સ્ત્રીઓ નદીએ નહાતી અને પૂજા કરતી હતી. નદીના કાંઠે રાજાનો મહેલ હતો. રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાઈ પૂજા કરતી. જણાવવાનું છે કે દેવાઓનું જાગરણ છે આપણે રાજકોટ ગામમાં. તે આપણે સજાવી રહ્યા છે. સાંજે રાતના 12 વાગે બાયું બધી અહીંયા ત્યાં જાગરણ કરવાનું છે અને ખુશી મનાવવાની છે અને દાંડિયા રાસ પણ રમવાની છે. અને એમ કરીને જમાવટ વાળી ગુજરાતી ભાષામાં રાસ રમવાના છે આપણે. અને જો આપણે ખુશાલીમાં કેવી તૈયારી કરી રહ્યા છે કે જો બાયુને અને છોકરાઓને નાના મોટા ફૂલકાઓને ગઈટાઓને બધાને પણ મજા આવવાની જ છે. સાથે પણ સેવડો પેંડા પણ રાખ્યા છે. હાવ ખુશી ખુશીથી કઈ ખાલી ઠેકડા જ નથી મારવાના આપણે હો ને. મસ્ત મજાનું એક એડ ન્યુ કર્યું છે તો હું તમને બતાવીશ વ્લોગમાં. છેક સુધી રહેજો. તો ચાલો શું લાવ્યા છે નવું એડ વસ્તુ કરી છે પણ તમને બતાવું. મમ્મી કાચની બંગડી પહેરે. શ્રાવણ મહિનો હે ને એટલે. શું તમારું કેવું આવી ગયા? પહેરી લીધી ને? જોઈ તો હરખમાં આવી ગયા. આ માઉ માસી અમારા પહેરીએ જો. મજા આવી ગઈ માઉ માસી? જાગરણ અમારા 5 વાગે પોગી ગયો ને નજારો ખાલી જોઈ લ્યો. અત્યારે અમે ક્યાં છે એ તમારે જાણવું હોય તો કોમેન્ટ્સ ની અંદર જણાવી દેજો. અને ફૂલ ટ્રાફિક એ મેરે વતન કે લોગ. અત્યારે વેચાય ખરી, પછી 15મી ઓગસ્ટ પૂરી થઈ જાય ને તો અહીંયા ક્યાં છે ને કઈ ખબર નહીં પડે. 50 રૂપિયા ખાલી સ્ટોલ વેચે છે, મમ્મા જોવે છે. હાલો તો ઘરે જઈને મળશું. ફાઇનલી આજના દિવસની અંદર બહુ બધી મોજ મસ્તી અને આનંદ માણ્યો. કેમ દિવસ વયો ગયો અને કેમ રાતના 12 વાગી ગયા એ કઈ અમને ખબર પડી નહીં. હાલો બધાના રિવ્યુ લઈ અને પછી આપણે બ્લોગને એન્ડ કરશું. હાલો તમારું જાગરણ કેવું ગયું? બહુ મસ્ત. માઉમાં છે તમારું? સરસ સરસ. બા તમારું જાગરણ કેવું ગયું? બળી જાગરણ કેવું ગયું તમારું? હાલો પપ્પા તમારું? આપણને તો બહુ મજા ન આવી. એવું છે.
તો વ્લોગની અંદર આવું બધું જાણવાનું હતું. અને મમ્મી તો જો કતળ 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 કરે, શું ખાવું. અને જાગરણ છે ને એટલે આંબીલા મારા બેટા બેઠા બેઠા ખાઈએ. અને ખાસ કરીને ન્યુ એડ નું તમને કહેતી હતી તો ટ્રેક્ટર ને આપણે નવું ટ્રેક્ટર લીધું છે. તો નેક્સ્ટ વ્લોગમાં તમારે એ ટ્રેક્ટર જોવું હોય તો કમેન્ટ્સ કરીને જણાવજો. તો હું એ બીજા વ્લોગના અંદર એમને તમને ટ્રેક્ટર બતાવી દઈશ. તો ચાલો હવે બહુ જાજી વાતો કરવી નથી. જાગરણને આપણે અહીંયા જ પૂર્ણ કરશું. દશામાનો વ્લોગ પેલો ફર્સ્ટ ડે પણ અહીંયા પૂરો કરશું. તો બધાને જય માતાજી, હર હર મહાદેવ અને રાધે રાધે. ચાલો બાય બાય. અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.